સ્વાગત છે મિત્રો તમારું વ્રત કથા ગુજરાતીમાં. મહાપંડિત જ્ઞાની રાવણને જ્યારે જ્યારે તેને યાદ કરવામાં આવે છે ત્યારે તેના બધા કાર્ય અને તેની પ્રસિદ્ધિને વિશે સાંભળવામાં આવે છે. શું મિત્રો તમને ખબર છે કે રાવણના માતા પિતા કોણ હતા, તેનું બાળપણ કેવું હતું? આજના વિડીયોમાં અમે તમને બતાવશું કે રાવણના માતા પિતા કોણ છે અને તેનું બાળપણ કેવું હતું. રામાયણ સિવાય રાવણના સંબંધોને અન્ય ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. દક્ષિણ ભારતની રામાયણમાં રાવણના ચરિત્રના વિશે બતાવવામાં આવ્યું છે. રાવણની વિશે વાલ્મીક રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, કોરમ પુરાણ, મહાભારત, આનંદ રામાયણ, દશાવ ચરિત્ર આદિ હિન્દુ ગ્રંથો સિવાય જૈન ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ મળે છે. મિત્રો, બ્રહ્માજીના પુત્ર પુલસત્ય ઋષિ એનો પુત્રની પહેલી પત્ની ભારદ્વાજની પુત્રી દેવાંગનાથી, જેનો પુત્ર કુબેર હતા, અને તેની બીજી પત્ની સુમાલીની પુત્રી કેકસી હતી. તેના સંતાન હતા રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને શૂર્પણખા. ખરદૂષણ અને અહિરાવણ અને રાવણના સગા ભાઈ બહેન ન હતા. તો ચાલો જાણીએ રાવણના જન્મની વાત. વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણ, મહાકાવ્ય પંથ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણની અનુસાર હિરણ્યપક્ષ અને હિરણ્યકશુક બીજા જન્મ રાવણ અને કુંભકર્ણના સ્વરૂપમાં જન્મ લીધો. કેકસીને અશુભ સમયે રાવણ અને કુંભકર્ણનો જન્મ થયો. કેકસીએ અશુભ સમયે ગર્ભ ધારણ કર્યો અને ગર્ભથી રાવણ અને કુંભકર્ણ જેવા ક્રૂર સ્વભાવવાળા ભયંકર રાક્ષસને ઉત્પન્ન થયા. તુલસીદાસજીના રામચરિત્રના માનસમાં રાવણનો જન્મ શ્રાપના કારણે થયો હતો. નારદજી અને પ્રતાપભાનુને રાવણના જન્મના કારણ બતાવે છે. પોતાની સેવામાં કેકસીએ પોતાના પતિ પાસે વરદાન માંગ્યું હતું, અને એવો પુત્રનો વરદાન જોઈએ જે દેવતાઓથી વધારે શક્તિશાળી હોય અને તે કોઈને હરાવી ના શકે. થોડા સમય પછી કેકસીએ એક બાળકને જન્મ આપ્યો, જેના 10 માથા અને 20 હાથ વાળો હતો. કેકસીએ પૂછ્યું કે આ બાળકને એટલા માથા અને એટલા બધા હાથ કેમ છે? ત્યારે ઋષિએ કહ્યું, તમે અદ્ભુત બાળક માંગ્યું હતું, એટલે આ અદ્ભુત છે. આ રાક્ષસ પ્રવૃત્તિનું છે. આની જેવું નથી કોઈ કે ન થઈ શકે કોઈ. 11મા દિવસે તે બાળકના નામકરણ સંસ્કાર થયા અને તેનું નામ રાખ્યું રાવણ. તો રાવણની બાળપણની વાત કરીએ તો રાવણનું બાળપણ દરેક પ્રકારની શિક્ષા, વિદ્યા શીખવામાં વીત્યું. બાળ અવસ્થામાં જ રાવણ 4 વેદોના જ્ઞાતા બની ગયા હતા. એની સિવાય આયુર્વેદિક, જ્યોતિષ અને તંત્ર વિદ્યામાં પણ મહાનતા પામી હતી. યુવાન થતાં જ તે વનમાં જતા રહ્યા હતા. કઠોર તપસ્યા કરવા માટે જંગલોમાં જતા રહ્યા. તે જાણતા હતા કે બ્રહ્માજી એના પરદાદા છે, એટલે તેણે પહેલા વારે તપસ્યા કરી. એની કેટલાક વર્ષોની તપસ્યા પછી બ્રહ્માજી એને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે રાવણે અમર થવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે હું આ વરદાન ન આપી શકું, પણ હું તને અલગ પ્રકારની કેટલીક શક્તિઓ આપી શકું. તમે જ્ઞાની છો, એટલે તમે સમજવાનો પ્રયાસ કરો. રાવણ તે સ્વીકાર કરી લીધું અને તે કેટલીક શક્તિઓ લઈને જતા રહ્યા. ત્યાર પછી એને ભગવાન શિવજીની ઘોર તપસ્યા કરી, અને તેના પછી તમે લોકો જાણો છો કે તેના પછી ભગવાન શિવજીનો સૌથી મોટો ભક્ત બની ગયા હતા. અને અમરકુંડની સ્થાપના એની નાભીમાં કઈ રીતે થઈ, જેના પછી તેને નાભી દ્વારા જ મારી શકાય. ત્યાર પછી છેલ્લે રામાયણમાં જોવા મળે છે કે ભગવાન શ્રીરામને વિભીષણ દ્વારા ખબર પડે છે, ત્યારે ભગવાન શ્રીરામ તેનું છેલ્લું તીર ખાલી રાવણની નાભીમાં મારે છે, જેનાથી રાવણનું મૃત્યુ પામે છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે.